કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે રાજ્યના વિવિધ સ્થળો પર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાય છે। આપત્તિ દરમિયાન કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે। પશ્ચિમ કચ્છના ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યમાં પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી। યુદ્ધ દરમિયાન વિકટ સમસ્યા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી। આખા દેશની અંદર આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભુજ મધ્ય પણ કચ્છની અંદર પણ અલગ અલગ જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અગર જો દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો જેના ભાગરૂપે આપણે સુરક્ષાની દૃષ્ટિએ અને આમ જનતા પણ એની અંદર જોડાય, આપણે સરકારને, તંત્રને, સુરક્ષા કર્મીઓને આપણે કઈ રીતે એની સાથે સહયોગ કરી શકીએ, આમ નાગરિક તરીકે આપણું જે કર્તવ્ય છે અને આપણે પણ આ મોક ડ્રીલના માધ્યમથી વહીવટતંત્ર અને સરકારને પણ જો જરૂર પડે તો કઈ પરિસ્થિતિમાં આપણે બધા એમની સાથે રહીએ, જેનું આયોજન લોકોમાં જાગૃતતા આવે અને જેના ભાગરૂપે આખા ભારતની અંદર જ્યારે આજનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કચ્છની અંદર પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈ વર્ચન, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કલેક્ટર સાહેબ પટેલ સાહેબ, ડીડીઓ સાહેબ, એસપી સાહેબ અને બધા જ અલગ અલગ જે આપણી સરકારના ડિપાર્ટમેન્ટો છે, ડિપાર્ટમેન્ટના બધા જ વિભાગના લોકો, સંસ્થાઓ અને સામાન્ય લોકો બધા આજે આમ જનતા પણ જોડાઈ કરીને आज यहाँ बधा सहयोग आप्यो હતો। कच्छ में अलग अलग 3 लोकेशन पे ये आयोजन हो रहा है। नलिया में हो रहा है, कंडला में हो रहा है और भुज में ये आयोजन हो रहा है। उसमें बड़ी संख्या में जो हमारे सिटीजन हैं उनको कैसे विपरीत परिस्थितियों में हम लोग रिस्पॉन्स कर सकते हैं उसकी ट्रेनिंग दी जा रही है और एक्चुअल में वो ट्रेल पे उसका किया जा रहा है। उसके साथ साथ जो ब्लैकआउट है वो भी 8 बजे से हम लोग इसका जो प्लानिंग किया है उस हिसाब से सबको एक सिविलियन के तौर पर ऐसी डिफिकल्ट परिस्थितियों में हम लोगों को क्या स्टेप्स लेने हैं हमारी खुद की सेफ्टी के लिए, हमारे परिवार की सेफ्टी के लिए और ओवरऑल सोसाइटी के सेफ्टी के लिए क्या रिस्पॉन्स हमारा हो सकता है, उसकी ट्रेनिंग और मॉक ड्रिल अभी कंडक्ट हो रही है। जैसा आप देख रहे हैं मॉक ड्रिल आयोजित की जा रही है यहाँ पर और जिला प्रशासन के द्वारा जो अलग अलग कार्यों का विभाजन है बहुत सुव्यवस्थित तरीके से किया गया है। इसमें प्रशासन के सभी विभागों को अलग अलग टास्क दिए गए हैं। मूलतः सिविल डिफेंस का जो मेन उद्देश्य है वो है नागरिकों की सुरक्षा और डिफेंस को सपोर्ट करना। तो किसी भी इवेंचुअलिटी की स्थिति में प्रशासन के जो अलग अलग विभाग हैं वो यहाँ पर अपने से जुड़े, साथ में जुड़े हुए जो सिविल डिफेंस के वॉलंटियर्स हैं उनको कौन कौन सी परिस्थितियाँ उत्पन्न हो सकती हैं और उन परिस्थितियों में वो किस प्रकार से अपना योगदान दे सकते हैं, इसकी ट्रेनिंग दी जा रही है और ये बहुत ही सफलतापूर्वक तरीके से यहाँ पे चल रहा है और बड़ी संख्या में वॉलंटियर्स का हमें यहाँ सपोर्ट पे मिल रहा है। મારું નામ ડિમ્પલ ત્રિવેદી અને હું ભુજની રહેવાસી છું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે યુદ્ધના એંધાણ જે આપણે જોવા મળી રહ્યા છે તો આપણે એવી રીતના આપણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તો એના માટે લોકોને જાગૃતતા કેવી રીતના લાવવાની અથવા તો આવી રીતના પરિસ્થિતિ સર્જાય છે યુદ્ધની તો એના માટે થઈને આપણે શું ધ્યાનમાં રાખી શકાશે એવા મુદ્દાઓને એના માટેનું આયોજન કરવામાં આવેલ છે। આપણે ધારો કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો આપણે એના માટે થઈને રેસ્ક્યુ કેવી રીતના લોકોને કરશું અને બારે આપણે બને ત્યાં સુધી આપણે નીકળવાનું ટાળીશું અને એ સિવાય પણ આપણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પણ સાયરન વાગે છે અથવા તો જે પણ એ લોકો વહીવટીતંત્ર દ્વારા અવારનવાર જે સંદેશો બહાર પાડવામાં આવે છે કલેક્ટરશ્રી દ્વારા તો એમને ધ્યાનમાં લઈ અને એમને સપોર્ટ કરવા જોઈએ એવું મારું ધ્યાન માનવું છે। કોઈ પણ સાયરન વાગે છે, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે તો સાયરન શું કહેવા માંગે છે એ આપણે જોવું જોઈએ। ફાયર ધારો કે આગ લાગે છે તો એના માટેનું સાયરન જુદું હોય છે અને કોઈ પણ જગ્યાએ પણ યુદ્ધમાં કંઈ પરિસ્થિતિ સર્જાય છે તો એમનું સાયરન જુદું હોય છે તો એ આપણે સાયરન શું કહેવા માંગે છે એ ધ્યાને લેવું જોઈએ।